હાય ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ ક્રિસ્પી ઘઉંના લોટની કૂકીઝ બનાવતા શીખીશું। સૌથી પહેલાં એક બાઉલમાં 100 ગ્રામ રૂમ ટેમ્પરેચર બટર લીધું છે। તેને વિસ્કરની મદદથી ફેટી લઈશું। બટર તમે સોલ્ટેડ કે અનસોલ્ટેડ લઈ શકો છો। હવે અડધો કપ દળેલી ખાંડ લઈશું। ખાંડ અને બટરને એકદમ ક્રીમી થાય ત્યાં સુધી ફેટી લઈશું। ખાંડ અને બટર એકદમ ક્રીમી થઈ ગયું છે। હવે 1 કપ ઘઉંનો લોટ લઈશું। તેમાં 2 મોટી ચમચી કોકો પાવડર, 1/4 ચમચી બેકિંગ પાવડર, બધી વસ્તુને ચાળી લઈશું। હલકા હાથે મિક્સ કરી લઈશું। હવે તેમાં 2 મોટી ચમચી દૂધ નાખીને મિક્સ કરી લઈશું। આપણો કૂકીઝનો ડો રેડી છે। હવે તેને કૂકીઝ બનાવી લઈશું। આ મેં બેકિંગ ટ્રે લીધી છે, તેમાં બટર પેપર લગાવી દઈશું અને આ રીતે કૂકીઝ બનાવીને ગોઠવી દઈશું। બધી કૂકીઝ રેડી છે। હવે તેના પર ચોકો ચિપ્સ લગાવી દઈશું। કૂકીઝને ઓટીજીમાં બેક કરી લઈશું। જો તમારી પાસે ઓટીજી ના હોય તો તમે કઢાઈમાં પણ બેક કરી શકો છો। 5 મિનિટ કઢાઈ પ્રીહીટ કરીને તેમાં કૂકીઝની ટ્રે મૂકીને 20 થી 25 મિનિટ બેક કરી લેવાની। ઓટીજીને 5 મિનિટ પ્રીહીટ કરી લઈશું। ઉપર નીચેના બંને રોડ ચાલુ કરીશું। 180 ડિગ્રી સેલ્સિયસ પર 5 મિનિટ પ્રીહીટ થવા દઈશું। ઓટીજી પ્રીહીટ થઈ ગયું છે। હવે કૂકીઝની ટ્રે મૂકીને ઉપર નીચેના બંને રોડ ચાલુ કરીશું। 180 ડિગ્રી સેલ્સિયસ પર 20 થી 25 મિનિટ બેક થવા દઈશું। 25 મિનિટ થઈ ગઈ છે। આપણી કૂકીઝ બેક થઈ ગઈ છે। હવે તેને ઠંડી કરી લઈશું। કૂકીઝ ઠંડી થઈ ગઈ છે। હવે તોડીને ચેક કરી લઈશું। એકદમ ક્રિસ્પી કૂકીઝ રેડી છે। એકદમ હેલ્ધી અને બેકરી કરતાં પણ વધુ સરસ ઘઉંના લોટની કૂકીઝ રેડી છે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂર દબાવો।